નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતનો ઓનલાઈન લેક્ચર નંબર 2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે આપણે લેક્ચર નંબર 1 ની અંદર પ્રસ્તાવનાથી માંડી અને નૈસર્ગિક સ્ત્રોત માટે કઈ કઈ બાબતો જરૂરી છે એની આપણે ડિસ્કસ કરી હતી. આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 2 ની અંદર આપણે સૌથી પહેલા મેં છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો, યાની કે આપણે આજુબાજુ જે દિવસ દરમિયાન જે તાપમાનમાં ફેરફાર જોવા મળે છે એ તાપમાનમાં ફેરફારમાં આબોહવા કેવી રીતના ભાગ ભજવે છે. તો સૌથી પહેલાં જ આપણે પોઈન્ટની વાત કરીએ કે એમાં મુખ્ય હવા, આપણી જે હવા છે એ પોતે ભાગ ભજવે છે, કારણ કે હવા એ ઉષ્માના મંદવાહક તરીકે કામ કરે છે. બરોબર છે. એટલે શું કરે છે કે મંદવાહક છે એટલે એટલી ઝડપથી તાપમાનનો વધારો અને ઘટાડો હવા દેતો નથી અને મંદવાહક તરીકે કામ કરે છે અને દિવસ અને રાત્રિનું તાપમાન જાળવી રાખે છે. અને દિવસ દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ તાપમાન વધે છે અને સ્ટેપ બાય સ્ટેપ તાપમાન ઘટે છે, રાત્રિ દરમિયાન ઓર ઘટે છે. તો એનામાં મુખ્ય જવાબદાર છે હવા. હવા પોતે ઉષ્માનો મંદવાહક છે, એટલા માટે દિવસ અને રાત્રિનું તાપમાન જળવાઈ રહે છે. આમ આબોહવામાં પણ નિયંત્રણમાં વાતાવરણમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. એના કારણે આપણે જોયું છે કે આપણે ચંદ્ર અને પૃથ્વી એ સૂર્યથી સેમ અંતરે આવેલા છે, પણ ચંદ્રની અંદર દિવસે તાપમાન 110°C, જ્યારે આપણે અહીંયા 50 પર તાપમાન ચડે છે ત્યારે આપણે ત્રાહિમામ પોકારતા હોય છે, ત્યારે તો એનું તાપમાન કેટલું છે 110°C. અને રાત્રિનું તાપમાન 190 કે જે ત્યાં આગળ પાણી પણ બરફ થઈ જતો જોવા મળે છે. આટલા તફાવતના કારણે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. એની અંદર મુખ્ય ભાગ પણ ભજવે હવા. ત્યાં આગળ જે હવા છે એ મંદવાહક તરીકે વર્તતું નથી, તો શું વાહક તરીકે વર્તતું હશે? તેથી એમાં તાપમાનનો મોટો તફાવત જોવા મળે છે. જ્યારે પૃથ્વી પર દિવસ અને રાત્રિનું તાપમાન જળવાઈ રહે છે, એનું મેઇન કારણ છે કે ઉષ્માનો મંદવાહક છે. એના પર આધારિત એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 14.1. એક કોન્સેપ્ટ છે કે આપણે દિવસ અને રાત્રિ દરમિયાન હવાની ગતિ કઈ તરફ હોય છે એના પર બેઝ ઉપર આ પ્રવૃત્તિ નંબર 14.1 છે. એક પાણીથી ભરેલું બીકર લેવાનું, એક બીકરની અંદર રેતી અને માટી ભરવાનું, એક સીસીની અંદર બંધ સીસી લેવાની અને એક લેવાનું કાચનું વાસણ લેવાનું. તો બંધ સીસીની અંદર અને કાચનું વાસણ, આ ચાર વસ્તુ લઈ આ બધાને 3 કલાક સૂર્યપ્રકાશમાં મૂકી દેવાનું. તો શું થશે? 3 ને સૂર્યપ્રકાશ માટે સરખા સમય માટે 3 કલાક માટે મૂકી દેવાનું ચાર વસ્તુમાં. તો 1, 2 ને 3 પાણી ભરેલું બીકર, રેતી ને માટી ભરેલું બીકર અને સીસીની અંદર તાપમાનમાં વધારો થતો જોવા મળશે. જ્યારે કાચનું જે વાસણ છે એમાં તાપમાનનો વધારો બહુ ઓછો જોવા મળશે. આ 3 ની અંદર તમે વાત કરો છો કે જે રેતી માટી છે, રેતી માટીની જે બીકર છે એ ધીરે ધીરે ગરમ થશે અને હાઈએસ્ટ થશે, જ્યારે પાણી ઝડપથી ગરમ થશે. જે ઝડપથી ગરમ થાય એ ઝડપથી ઠંડુ પણ થાય. રેતી માટી છે એ ધીરે ધીરે ગરમ થાય, હાઈએસ્ટ ગરમ થાય અને ધીરે ધીરે ઠંડુ થાય. જ્યારે બંધ સીસી છે એ બંધ સીસીની અંદર કોઈ વાતાવરણનો જે બંધ સીસીની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય છે. એવું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે ખુલ્લી જગ્યા ઉપર તડકાની અંદર ગાડી પડી હોય તો ગાડીની અંદર તાપમાન ખૂબ વધી જાય, છેડામાં ઓછું હોય છે. તો કારણ શું કે ગાડી કેવી હોય છે? બંધ હોય છે. જો એના કાચ ખોલી દેવામાં આવે તો એનું તાપમાન શું થાય છે? ઓછું જોવા મળે છે. તો આમ બંધ રાખવું, ખુલ્લું રાખવું એ પણ આધારિત છે. અને આજે મેઇન કોન્સેપ્ટ છે કે પાણી અને રેતીમાંથી, યાની કે જમીનમાંથી સૌથી પહેલા કોણ ગરમ થાય છે? રેતી અને માટી ગરમ થાય છે. ત્યારબાદ શું થઈ જાય છે કે પાણી ભરેલું બીકર થતું જોવા મળે છે. ખાસ થોડું લોજિક ધ્યાન રાખજો અહીંયા કે પાણી ધીરે ધીરે ગરમ થાય છે અને ધીરે ધીરે ઠંડુ થાય છે. એની કમ્પેરિઝનમાં રેતી અને માટીનું જે બીકર છે એ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડુ થાય છે. જે ઝડપથી ગરમ થાય એ ઝડપથી ઠંડુ થાય, જે ધીરે ધીરે ગરમ થાય એ ધીરે ધીરે ઠંડુ થાય. આ કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે કોન્સેપ્ટમાં થોડું મિસ્ટેક થઈ, અહીંયા કોન્સેપ્ટ રાખવા જેવો છે કે પાણી છે
ધીરે ધીરે ગરમ થાય, ધીરે ધીરે ઠંડુ થાય. રેતી અને માટીનું બીકર ઝડપથી ગરમ થાય ને ઝડપથી ઠંડુ પણ થાય. હવે આપણે જોઈએ કે ખુલ્લા જે કાર છે એમાં તાપમાન વધારે હોય છે. એ તાપમાન માપવાનું જે થર્મોમીટર છે એ ક્યાં આગળ છાંયડામાં રાખવામાં આવે છે. કારણ શું કે જે ઉષ્મા શું છે કે તડકાની અંદર બહારની અંદર ઉષ્માનું પરાવર્તન કરે છે, બરોબર છે. ત્યાં આગળ શું છે કે જમીન પણ ગરમ હોય છે, એના કારણે શું થઈ જાય છે કે તાપમાનમાં તફાવત જોવા મળે છે. એટલે થર્મોમાપક જે મીટર છે એ છાંયડામાં રાખવામાં આવે છે, એટલે તાપમાન કેટલું છે એક્ઝેક્ટ આપણે માપી શકીએ છીએ. તો આ પ્રવૃત્તિ 14.1 ઉપર આધારિત છે. એ બીજ ઉપર આપણે એક નવો પોઈન્ટ શીખવાનો છે કે હવાની ગતિ સમજાવો, અથવા બીજો પ્રશ્ન પૂછે કે પવન કેવી રીતે સર્જાય છે, અથવા એમ પૂછે કે દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા જણાવો. દિવસે કઈ તરફ હોય, રાત્રે કઈ તરફ હોય, આ ખાસ મેઇન કોન્સેપ્ટ એ ઉપર જે આપણે પ્રવૃત્તિ જોઈ એ બેઝ ઉપર જ આખો કોન્સેપ્ટ આનો જવાબ છે. તો સૌથી વધારે જોઈએ છે કે આપણે જોઈએ છે કે જમીન હોય, આપણે અહીંયા જે આપણે જમીન છે, અહીંયા જે પાણી છે, દિવસ દરમિયાન બંને પર સરખી રીતે સૂર્યપ્રકાશના કિરણો પડે છે. એટલે થાય શું છે, આ બેમાંથી ઝડપથી કોણ ગરમ થશે કે આ જે જમીન છે ઝડપથી ગરમ થશે, પાણી ધીરે ધીરે ગરમ થશે. અહીંયા જમીન ગરમ થાય એટલે હવા પાતળી થઈ ઉપર જાય, એટલે અહીંયા હવાનું ઓછું દબાણ સર્જાય. પાણી યાને કે સમુદ્રનું પાણી ધીરે ધીરે ગરમ થાય, ધીરે ધીરે ગરમ થયું હોય એટલે ઠંડુ હોય, એટલે પાણી કેવું હોય છે કે ઓછું ગરમ હોય, બરોબર, ઠંડુ હોય. એટલે ત્યાં હવા કેવી હોય, જાડી હોય, બરોબર છે. એટલે અહીંયા શું થાય છે કે જમીન ઉપર જે ગરમ થાય છે હવા, એટલે ઉપર ચડે એટલે અહીંયા લો પ્રેશર થઈ જાય, વાતાવરણ ઓછું હોય છે. અહીંયા જે સમુદ્રની સપાટી પર વાતાવરણ વધારે હોય છે, તો વધારેથી ઓછા તરફ દિવસ દરમિયાન પવનની ગતિ જોવા મળે છે. યાને કે દિવસ દરમિયાન પવનની ગતિ સમુદ્રથી જમીન તરફ જોવા મળે છે. તેની અંદર બેઝ કોન્સેપ્ટ ઉપર જ છે. ફરી જોઈ લો ફરી એકવાર કે જમીન અને સમુદ્ર પૈકી સમુદ્રનું પાણી ધીરે ધીરે ગરમ થાય છે, જ્યારે જમીન ઝડપથી ગરમ થાય છે. ઝડપથી ગરમ થાય એટલે જમીનની ઉપર રહેલી હવા ગરમ થઈ ઉપર ચડે, પાતળી બને. એટલે ત્યાં આગળ જમીન ઉપર હવાનું ઓછું દબાણ, લો પ્રેશર સર્જાય. જ્યારે અહીંયા જાડી હોય, હવાનું પ્રમાણ વધારે હોય, કારણ કે ધીરે ધીરે ગરમ થાય. યાને કે અહીંયા જથ્થો હવાનો વધારે છે, અહીંયા હવાનો જથ્થો ઓછો છે. કેમ? તો હવા પાતળી થઈ ગરમ થઈ ઉપર જતી રહી. એટલે દિવસ દરમિયાન સમુદ્રથી જમીન તરફ પવનની ગતિ જોવા મળે છે. આગળ જઈએ આપણે. ધીરે ધીરે બપોરે 2 વાગે, 3 વાગે, 4 વાગે ધીરે ધીરે શું થઈ જશે કે જમીન ઝડપથી ઠંડી થઈ જશે, જ્યારે સમુદ્રનું પાણી કેવું રહેશે, ગરમ રહેશે. કેમ? કે ધીરે ધીરે ગરમ થયું છે, ધીરે ધીરે ઠંડુ થશે. જેમ જેમ બપોર પડે, સાંજ પડે, એમ શું થાય કે સમુદ્રનું પાણી તો ગરમ જ હોય, ગરમ હોય એટલે હવા પાતળી બની ઉપર જાય, એટલે અહીંયા શું થઈ જાય કે લો પ્રેશર સર્જાય, હવાનું દબાણ કેવું થાય, ઓછા. જમીન ઝડપથી ગરમ થઈ, ઝડપથી ઠંડી થઈ ગઈ. ઠંડી થઈ ગઈ એટલે અહીંયા હવાનું દબાણ કેવું હોય છે કે આપણે વધારે જોવા મળે છે. એટલે શું થઈ જાય કે દિવસ, સાંજ અથવા રાત્રિ સમયે જમીનથી સમુદ્ર તરફ પવનની ગતિ જોવા મળે છે. આમ ગોખ્યા વગર ખાસ કોન્સેપ્ટ મગજમાં રાખશો તો પ્રશ્નનું તરત સોલ્યુશન આવી જશે. આમ જાડી બને, ઠંડી બને, નીચે રહે, ગરમ બને, હવા પાતળી ચડે અને ઊંચે ચડે. તો આ જે કોન્સેપ્ટ ઉપર પ્રવૃત્તિ 14.1 ઉપર આપણે હવાની ગતિ આપણે સમજાવી શકીએ છીએ. આજની પ્રવૃત્તિ નંબર 2 છે એક મોઢા કે પહોળું મોઢું હોય એવી સીસી લો અથવા બીકર લો, એની અંદર એક મીણબત્તી મૂકી દો. આખો એક આપણે બીકર લેવાનું, બીકરની અંદર આપણે એક મીણબત્તી સળગાવીને મૂકી દીધી, બરોબર છે. હવે શું કરીએ, મીણબત્તીને અહીંયા સળગાવો, બરોબર છે. અને અહીંયા આપણે આ ધાર ઉપર અગરબત્તી રાખવામાં આવે, ધાર ઉપર. તો સૌપ્રથમ શું થશે કે મીણબત્તીમાંથી જે એના લેયર નીકળે છે હવાના, એ પહેલા નીચે જશે,
અને નીચેથી આમ ઉપર જશે, બરોબર છે। એક વાદળો સર્જાય છે એના પર આધારિત આખો બે કોન્સેપ્ટ છે આપણો। તો શું થશે કે જ્યાં હવા પાતળી છે અહીંયા ગરમ છે એટલે અહીંયા લો પ્રેશર સર્જાયું એટલે અહીંયાથી પહેલા જે ધુમાડાના કણો જ્યોત તરફ આવશે ને જ્યોતથી ઉપર તરફ જશે। બીજી વખતે આપણે અગરબત્તી અહીંયા ઉપર રાખીએ ત્યારે એના લેયરો અહીંથી ઉપર જશે, જ્યાં નીચે આવશે નહીં। બીજી પ્રવૃત્તિ 14.3 કે એક પ્લાસ્ટિકની શીશી લેવાની, એની અંદર 5 થી 10 ml પાણી લઈ હવા ચૂસ બંધ કરી ને થોડા કલાક સૂર્યપ્રકાશમાં સતત હલાવીને મૂકી રાખો। તો શું થશે, આપણે સતત હલાવી રાખીને મૂકીએ, બરોબર છે, પ્લાસ્ટિકની શીશીની અંદર હવા ચૂસ રાખી, તો તમે જુઓ છો કે અંદર જે પાણીના કણો છે અને બરોબર આપણે હલાવી નાખીએ, આમ જેમ કે આમ કરીને દબાઈ નાખીએ અને એની અંદર આપણે તમે જુઓ કે અગરબત્તી છે એ અગરબત્તીના ધુમાડો બાટલીની અંદર પ્રવેશ કરે અને સતત આમ હલાવો એટલે શું થઈ જશે કે બાટલીની અંદર ધુમાડાના કણો આપણે જોઈ શકીશું। પણ એ જ વખતે બાટલીને આપણે જોરથી આમ દબાવીને છોડ દઈએ તો અંદરના જે રહેલા ધુમાડાના કણો અદ્રશ્ય થઈ જશે। તો ગયા ક્યાં ગાડી, તો એ એના પર આમ દબાવીએ છીએ એટલે કે એના પર શું થયું, દબાણ વધે છે। દબાણ વધે એટલે એ જે ધુમાડાના કણોનું પાણીના બિંદુમાં રૂપાંતર થાય છે અને જે બોટલ છે બોટલની ધાર ઉપર પાણીના નાના બિંદુ સ્વરૂપે જોવા મળે છે। તો એ જ પ્રવૃત્તિ નંબર 14.3 જે નાની શીશી ઉપર લીધી છે એ જ આપણો કોન્સેપ્ટ છે વરસાદ ઉપર। બીજી કે આપણે આપણી વ્યવહારિક પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે આપણા ઘરે કોઈ પણ શાક અથવા દાળ બનાવવા માટે ઉપર નાખીએ એટલે કે સીવું નાખી દઈએ, શાક ચડી જાય, દાળ બની જાય તો જેવું આપણે આમ સીવું જેવું લઈએ છીએ એને કે ઢાંકણાની આજુબાજુ પાણીના બિંદુ રહેલા હોય, તો પાણીના બિંદુ આયા ક્યાંથી, તો એ વખતે અંદર શું ભાગ ભજવે છે કે દિવસ દરમિયાન આપણે જ્યારે ખોરાક બનાવીએ છીએ ત્યારે ખોરાકમાં રહેલું પાણી ધીરે ધીરે બાષ્પીભવન થાય છે, બાષ્પીભવન થઈને ઉપર ચડે તો ઉપર એનું કેવું થઈ ગયું કે ઢાંકણું આવી ગયું અને કે વાદળ આવી ગયું, એટલે ત્યાં આગળ ઉપર જવાની જગ્યા નથી, એટલે ત્યાં આગળ પાણીની જે વરાળ છે એનું ધીરે ધીરે બિંદુનું સંઘનન થાય, યાને કે સંઘનન થાય એટલે એકબીજા સાથે જોડાઈ જાય અને સંઘનન થઈ અને એની ઉપરનું વજન પડે એટલે વરસાદ સ્વરૂપે નીચે આવે। એ જ કોન્સેપ્ટ વરસાદ ઉપર છે। આપણે બે રીતે વ્યવહારિક રીતે પણ આપણે સમજી શકીએ છીએ। તો વરસાદનું નિર્માણ કેવી રીતના થાય છે, તો આપણે જોઈએ છે કે 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું। તો ઉનાળા પછી ચોમાસું આવતું હોય છે કે ઉનાળા દરમિયાન સૌથી આપણે 75% આપણી પૃથ્વી પર પાણી રહેલું છે। નદી, જળાશયોમાં, વનસ્પતિમાંથી પણ બાષ્પીભવન સ્વરૂપે પાણી ઉનાળા દરમિયાન બાષ્પીભવન થાય એટલે આપણે જે વાત કરી દીધી કે હવા પાતળી બને, ઉપર જાય એટલે વરાળ સ્વરૂપે હોય અને ધીરે ધીરે ઉપર જાય એટલે ત્યાં આગળ એનું સંઘનન એટલે આવા બાષ્પના બિંદુઓ ઉપર લો પ્રેશર સર્જાય, દબાણ ઘટે અને નાના બિંદુઓની અંદર સંઘનન થઈ જાય અને એનું રૂપાંતર વાદળનું આચ્છાદન થતું જોવા મળે છે। વાદળની અંદર એવા બિંદુઓનું આચ્છાદન થઈ અને એક બિંદુ બીજા બિંદુ સાથે જોડેલા હોય અને હવા સાથે પાણીની બાષ્પ ઉપર ચડી એનું વિસ્તરણ થઈ જાય અને ઠંડી બને અને એના ઉપરનું દબાણ વજન વધે એટલે વરસાદ સ્વરૂપે નીચે આવે છે। આમ આખું વરસાદનું નિર્માણ કેવી રીતના થાય છે કે બાષ્પીભવનથી લઈ અને પાણીના બિંદુનું સંઘનન થઈ, વિસ્તરણ થઈ, ઠંડી થતાં વરસાદ સ્વરૂપે નીચે આવે છે। તો વરસાદનું નિર્માણ કેવી રીતના થાય છે, વાદળ કેવી રીતના બંધાય છે એ આપણે અહીંયા સમજાવી શકાય છે। બીજી પ્રવૃત્તિ નંબર 14.4 છે કે વરસાદ માપક યંત્ર આપણે શીખી ગયા કે ક્યાં મૂકવામાં આવે છે, કે એને આપણે ક્યાં મૂકવામાં આવે છે કે વરસાદ માપવા માટેનું કે વરસાદ કેટલા ઇંચ વરસાદ પડે તો એનું જે માપક છે એ ખુલ્લાની અંદર મૂકવું પડે। પહેલી કન્ડિશન કે જ્યાં આગળ પાણીનો વ્યય ના થઈ શકે, ઢોળાઈ ના જવું જોઈએ, વરસાદના બિંદુઓ સ્વરૂપનું બીજું પાણી અન્ય સ્ત્રોત સ્વરૂપે અંદર પડતું ના હોય, યાની કે વરસાદના જે ટીપા છે એ સીધા વર્ષા માપક યંત્રની અંદર પડવા જોઈએ। તો વર્ષા માપક યંત્ર હોય એટલે આ રીતનું એનું યંત્ર હોય અને અહીંયા એના કાપા દોરેલા હોય,
આનો જે વિસ્તાર છે એ વિસ્તાર કેવો હોય? ચોક્કસ હોય. એના આધારે શું થઈ જાય કે જેટલો વિસ્તાર હોય એના આધારે એની ગણતરી કરવામાં આવે. બરોબર છે? એટલે વર્ષા માપક યંત્રની અંદર કે જેટલું ઉપર ચડે છે એ પ્રમાણે એટલા ઇંચની અંદર આપણે એનું વરસાદ પડ્યો તો આપણે જો અહીંયા આપણે જે મોટું તગારું મૂકવામાં આવે તો શું થાય? તગારાની સપાટી વધી જાય એટલે પાણીની ઊંચાઈ ન વધે, આમ સપાટીનું લેયર આમ વિસ્તરણ થાય. તે વખતે ચોક્કસ માપ આવતું હતું નથી, પણ એનું ચોક્કસ માપ લઈ ચોક્કસ જગ્યાએ કે એ જગ્યાએ પાણી ઢોળી ના જવું જોઈએ. બી કન્ડિશન, વરસાદના પાણી સિવાય અન્ય પાણી ન પડેલું હોવું જોઈએ. ત્યારે આપણે વર્ષા માપક યંત્રનું એક્ઝેક્ટ માપન આપણે કરી શકતા હોઈએ છીએ. આમ વર્ષા માપક યંત્ર વડે પણ આપણે જોઈએ છે તો સૌથી વધારે કે વરસાદ આપણે જુલાઈ માસમાં પડે છે. તો એ શહેર, ગામ અને નગર વિસ્તારોમાં આપણે જુલાઈ માસમાં વરસાદ વધારે પડતો જોવા મળે છે. જુલાઈ અને ઓગસ્ટની અંદર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ જનરલી વધારે જોવા મળે છે. અને વાદળો ગરજવા અને વીજળીના ચમકારાથી પણ વરસાદ આપણને અહીંયા પડતો હોય છે. આમ વર્ષા માપક યંત્ર એ રીતના આપણે પહેલેથી ગોઠવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ષા માપક યંત્ર છે આગળ 14.5 નંબરની એવી પ્રવૃત્તિ આપેલી છે કે આ વરસાદ આપણે જોયું છે કે અહીંયા બાષ્પીભવન દ્વારા વરસાદનું નિર્માણ કર્યું. પણ એવી ઘણી બધી બાહ્ય પરિબળો એવા છે કે આવી પરિસ્થિતિ ના સર્જાય તો પણ શિયાળામાં, ઉનાળાની અંદર આપણે વરસાદ થતો જોવા મળે છે. તો એવા અન્ય કારણો પણ તમે અંદરથી અમે અન્ય સ્ત્રોતથી શોધવાના છે. એ પણ એક પ્રવૃત્તિ છે. એમાં તમને થોડી ક્લુ આપી દઉં કે એના કયા પરિબળો ભાગ ભજવે છે. તો એ સમુદ્રની ઉત્પન્ન થતો ચક્રવાત, એ ચક્રવાત પણ શું થઈ જાય છે કે વરસાદ લાવવા માટે શું કરે છે કે મદદરૂપ કરે છે કે આવું કોઈ પણ ના થાય. અને આપણે જોઈએ છે કે એ પણ એક સમુદ્રમાં થતું ચક્રવાત છે, એ પણ ભાગ ભજવે. જો ઉનાળાની અંદર તાપમાન એકદમ વધી જતું હોય તો પણ શું થઈ જાય છે કે વરસાદ પડતો હોય. શિયાળામાં તાપમાન બહુ ઘટી જાય તો કરા સ્વરૂપે પણ વરસાદ થતો પડે છે. આમ એ સિવાયના ઘણા બધા જે પરિબળો છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ, એ ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે લેક્ચર નંબર 2 ની અંદર ખૂબ જ મહત્વના પોઈન્ટો કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો જોયો, કે હવાની ગતિ દિવસ અને રાત દરમિયાન કેવી હોય છે એ જોયું, વરસાદનું નિર્માણ કેવી રીતના થાય છે એ પ્રવૃત્તિ સાથે જોયું, અને વર્ષા માપક યંત્ર અને તાપમાન માપક યંત્ર કઈ વખતે અને ક્યાં રાખવામાં આવે છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. આવી વસ્તુ તમારા વ્યવહારમાં પણ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.